મિત્રો, ઓમ નમઃ શિવાય. ઘણા વખતે આપણે આ શરૂ કરીએ છીએ. ઘણો સમય ગયો. આપણે શ્રી યોગ વશિષ્ઠ રામાયણ જે ચાલુ હતું એમાં આપણે હવે આગળ જઈએ છીએ. એનું શીર્ષક છે વાસનાઓને અલ્પ કરવાનો ઉપાય અને અભ્યાસ. એટલે કે જે આપણી અંદર વાસનાઓ રહેલી છે, કાં તો હું કરીશ જ, આ તો હું કહીશ જ, અહીંયા તો હું જઈશ જ, આ તો મારે ખાવું જ છે, વગેરે વગેરે. તો જ્યાં જ આવે ખાવું જ છે, જવું જ છે, આ તો હું કહીને જ રહીશ. તો આ બધાને અલ્પ કરવાનો એટલે કે ઘણી જ ઓછી કરવાનો ઉપાય અને અભ્યાસ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યાં વાસનાઓ છે એ જ આપણું પ્રારબ્ધ બને છે. જેટલા આપણે સખત વેગથી કોઈને કંઈ પણ કહીશું કે એટલે કે તીવ્રતાથી, જેટલી તીવ્રતાથી આપણે ખાઈશું એટલું આપણી અંદર એની અસર થશે અને મન પણ એની સાથે એટલું જ જોડાશે. એટલે અહીંયા આગળ આ કહેવામાં આવ્યું છે. તો આમાં આ શીર્ષક છે એટલે કે વાસનાઓને અલ્પ કરવાનો ઉપાય અને એનો અભ્યાસ. તો શરૂઆત છે કે જેમ સ્વપ્ન છે એમ સમજાયાથી સ્વપ્નનો દેહ અનુભવવામાં આવેલો હોય છતાં શાંત થઈ જાય છે, તેમ વાસનાઓ ક્ષીણ થવાથી સ્થૂળ દેહ અનુભવવામાં આવેલો હોવા છતાં શાંત થઈ જાય છે. ફરીથી, જેમ સ્વપ્ન છે એમ સમજાયાથી, આપણને જેમ સ્વપ્ન છે એમ ખબર પડે, તો સ્વપ્નનો દેહ અનુભવમાં આવેલો હોવા છતાં આપણે સ્વપ્નમાં જે આ શરીર અનુભવ્યું હોય છે છતાં એ શાંત થઈ જાય છે. એમ જ્યારે વાસનાઓ ક્ષીણ થાય છે ત્યારે આ સ્થૂળ દેહ આપણને અનુભવમાં આવેલો હોવા છતાં શાંત થઈ જાય છે. જ્યારે આપણી વાસનાઓ કોઈ રહેતી જ નથી ત્યારે આ સ્થૂળ દેહની ઈચ્છાઓ, અનિચ્છાઓ બધું જ મિત્રો શાંત થઈ જાય છે. આગળ, જેમ સ્વપ્નના જ્ઞાનથી સ્વપ્નનો દેહ ટળી જાય છે તેમ વાસનાઓ ક્ષીણ થવાથી જાગ્રતનો દેહ પણ ટળી જાય છે. ફરીથી, જેમ સ્વપ્નના જ્ઞાનથી સ્વપ્નનો દેહ ટળી જાય છે એટલે કે નાશ પામે છે, તેમ વાસનાઓ જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે જાગ્રતનો દેહ પણ ટળી જાય છે, નાશ પામે છે. એટલે શું છે કે એને કંઈ કરવાનું પછી રહેતું નથી. આગળ, જેમ સ્વપ્નમાં વાસનાના બીજનો ઉદય બંધ પડે છે ત્યારે સુષુપ્તિ પ્રાપ્ત થાય છે, તેમ જાગ્રતમાં સઘળી વાસનાઓનું બીજ નાશ પામે છે ત્યારે જીવન મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. બહુ સરસ કહ્યું. ફરીથી, જેમ સ્વપ્નમાં વાસનાના બીજનો ઉદય બંધ પડે છે ત્યારે સુષુપ્તિ પ્રાપ્ત થાય છે, તેમ જાગ્રતમાં સઘળી વાસનાઓનું બીજ નાશ પામે છે ત્યારે જીવન મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. જ્યારે સ્વપ્નમાં એટલે આપણી કોઈ પણ જાતની વાસનાઓ કે કશું રહેતું નથી ત્યારે વાસનાનો જે ઉદય, આ જે વાસના ઉત્પન્ન થવાની હોય છે એનું જે બીજ હોય છે નાશ પામે છે. અને આપણે એમ કહે છે મારે કોઈ જ, આપણે એમ કહીએ છીએ કે ઈચ્છા નથી, બસ મારે કેવળ ઊંઘી જવું છે, બસ કશું જ ના જોઈએ, મારે ઊંઘી જ જવું છે, ત્યારે આપણે સુષુપ્તિમાં જઈએ છીએ. એમ જાગ્રતમાં જ્યારે સઘળી વાસનાઓ નાશ પામે છે, ઈચ્છા અનિચ્છાઓ રૂપી રાગદ્વેષવાળી જે પણ કંઈ વાસનાઓ હોય છે નાશ પામે છે ત્યારે જીવન મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. જીવન મુક્ત લોકોની જે વાસના જોવામાં આવે છે તે વાસના નથી, પણ સત્તા સામાન્ય રૂપ શુદ્ધ બ્રહ્મ જ એ વાસના નામથી કહેવામાં આવે છે. જીવન મુક્ત લોકો જે જીવે છે, હવે આપણને પ્રશ્ન થાય કે એ લોકોને કોઈ વાસના ના હોય, ઈચ્છા ના હોય, અનિચ્છા ના હોય, તો પછી એ લોકો કેમ જીવે છે? તો એ લોકોની છતાં પણ એક શુભ વાસના છે. કઈ કે શુદ્ધ બ્રહ્મમાં જ સતત રહેવાની વાસના હોય છે. એ વાસના
હોય છે. આગળ, જેમ સઘળી વાસનાઓ સૂઈ જાય છે તેવી નિંદ્રા સુષુપ્તિ કહેવાય છે. જેમાં સઘળી વાસનાઓ ક્ષીણ થઈ જાય છે તે સ્થિતિ તુરીય અવસ્થા કહેવાય છે. અને પરબ્રહ્મ જાણવામાં આવે તો તુરીય અવસ્થા જાગ્રતમાં પણ થાય છે, જેમાં જીવતા માણસોની વાસનાઓ ક્ષીણ થઈ જાય છે અને જીવનની સ્થિતિ જીવનમુક્ત દશા કહેવાય છે. એ આપણે આગળ સમજ્યા કે વાસનાઓ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે સુષુપ્તિ કહેવાય છે. પણ જેમાં સઘળી વાસનાઓ ક્ષીણ થઈ જાય છે તે સ્થિતિ, શું કહ્યું ફરીથી, જેમાં સઘળી વાસનાઓ સૂઈ જાય છે અને તેવી નિંદ્રા કે આજે બસ મારે આગળ કહ્યું એમ સૂઈ જ જવું છે, કંઈ ના જોઈએ, તો એ નિંદ્રા સુષુપ્તિ કહેવાય છે. જેમાં સઘળી વાસનાઓ ક્ષીણ થઈ જાય છે તે સ્થિતિ તુરીય અવસ્થા કહેવાય છે. અને પરબ્રહ્મ જાણવામાં આવે તો તે તુરીય અવસ્થા જાગ્રતમાં પણ થાય છે, જેમાં જીવતા માણસોની વાસનાઓ ક્ષીણ થઈ જાય છે અને જીવનની સ્થિતિ જીવનમુક્ત દશા કહેવાય છે. કે જ્યારે વ્યક્તિ પરબ્રહ્મ શું છે એ જ્યારે જાણે છે ને અનુભવે છે તો એ વ્યક્તિની કોઈ વાસના તો હોતી જ નથી, તો જ તે અનુભવે, એને પહેલાં જાણે ને અનુભવે. તો આવી વ્યક્તિની જે જીવનની સ્થિતિ છે તે જીવનમુક્ત સ્થિતિ કહેવાય છે. જો ચિત્ત સમાધિથી પરબ્રહ્મમાં લાગીને પાતળી વાસનાઓવાળું થાય તો જેમ જેમ તાપથી પીગળી એ જળવાળું પામે છે તેમ તે જળપણું પામે છે તેમ તે સ્થૂળ રૂપ છોડી દઈને સૂક્ષ્મ રૂપ થઈ જાય છે. શું કહ્યું? જો ચિત્ત સમાધિથી પરબ્રહ્મમાં લાગીને પાતળી વાસનાવાળું થાય તો જેમ હિમ તાપથી પીગળીને જળપણું પામે છે તેમ તે સ્થૂળ રૂપ છોડી દઈને સૂક્ષ્મ રૂપ થઈ જાય છે. ચિત્ત અતિશય સૂક્ષ્મ થઈ જાય છે. જ્યારે દ્રઢ અભ્યાસથી તમારો અહંભાવ શાંત થશે ત્યારે તેને વિસ્તીર્ણ અને દ્રશ્ય માત્રના છેડારૂપ એવું બોધપણું આપોઆપ પ્રાપ્ત થશે. જ્યારે વ્યક્તિ અતિશય દ્રઢ અભ્યાસ કરે છે અને એનામાં અહંભાવ, હું આ છું, એ જ્યારે શાંત થઈ જાય છે ત્યારે તે દ્રશ્ય વિસ્તીર્ણ અને દ્રશ્ય માત્રના છેડારૂપ એવું બોધરૂપ આપોઆપ પ્રાપ્ત થાય છે, ત્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે તમારું સૂક્ષ્મપણાનું જ્ઞાન અવિચલ સ્થિતિને પ્રાપ્ત થશે ત્યારે તે સર્વ લોકોને અદૂષિત ને પરમ પવિત્રવાળા તમે એને જોશો. જ્યારે તમારું સૂક્ષ્મપણાનું જ્ઞાન અવિચલ સ્થિતિને પ્રાપ્ત થશે, જ્યારે તમે અવિચલ સ્થિતિ એટલે પરબ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થશો ત્યારે તમે પરમ પવિત્રવાળા થઈ જશો. અદૂષિત એટલે કોઈ પણ તમને દોષ લાગશે નહીં અને પરમ પવિત્રવાળા થઈ જશો. માટે તમે વાસનાઓને અલ્પ કરવાનો પ્રયત્ન કરો, અભ્યાસ કરો. તમારો એ પ્રયત્ન દ્રઢ થશે તો તમે જીવનમુક્ત સ્થિતિને ચોક્કસ પ્રાપ્ત થશો. બોધના એટલે કે જ્ઞાનના દ્રઢ અભ્યાસથી સંસાર સંબંધી વાસનાઓ પાતળી પડી જાય છે. જો કે મરણના સમયમાં પણ જીવને સૂક્ષ્મ દેહ પ્રાપ્ત થાય છે તો પણ તે દેહ કોઈ જીવતાના કે મૃત્યુ પામેલાના અનુભવમાં આવતો નથી. લોકો તો તે સ્થૂળ દેહને મરતો જ જુએ છે, તે આપણે જાણીએ છીએ. આગળ એમ પ્રશ્ન પૂછે છે કે હે દેવી, તમે મને એવા નિર્મળ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે કે તે સાંભળવાથી દ્રશ્યરૂપી વિસૂચિકાનો રોગ શાંત થઈ જાય. એ આ વિષયમાં મારા ઉપર વિશેષ ઉપકાર કરીને તમે મને કહો કે એ જ્ઞાનનો અભ્યાસ કેવો છે
તે કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતે અભ્યાસ પુષ્ટ થાય અને તે પુષ્ટ થવાથી કેવી સ્થિતિ પ્રાપ્ત થાય. બહુ સરસ પ્રશ્ન કરે છે કે હે દેવી, તમે મને એવા નિર્મળ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે કે તે સાંભળવાથી દ્રશ્યરૂપી વિસૂચિકા, જે આ પણ કંઈ દેખાય છે તે રોગ શાંત થઈ જાય છે. એટલે મન, બુદ્ધિ બધું જ આપણે એમ કહીએ છીએ મારું મન, મારી બુદ્ધિ, મારો ચિત્ત, મારો અહંકાર, ત્યારથી માંડીને જે ઊભો કરેલો સંસારને બહારનું જગત, તો તે આ બધું શાંત થઈ જાય છે. એ વિષયમાં મારા ઉપર વિશેષ ઉપકાર કરીને કહો કે જ્ઞાનનો અભ્યાસ કેવો છે, તે કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતે એ અભ્યાસ પુષ્ટ થાય છે અને તે પુષ્ટ થવાથી કેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ અભ્યાસ મને કહો કેવો છે, એ કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ, કેવી રીતે અભ્યાસ પુષ્ટ થાય એટલે આપણી અંદર દ્રઢ થાય અને તે પુષ્ટ થવાથી એ જ્યારે આપણી અંદર અભ્યાસ દ્રઢ થાય એટલે આપણે સતત એ અભ્યાસ કરીએ તો આપણને કેવી સ્થિતિ પ્રાપ્ત થાય. તો પછી હવે જવાબ આપે છે કે ગમે તે સમયમાં પણ જે મનુષ્ય જે કાર્ય કરે છે તે માણસનું તે કાર્ય અભ્યાસ વિના કદી પણ સ્થિત થતું નથી, સિદ્ધ થતું નથી. શું કહ્યું કે ગમે તે સમયમાં પણ જે મનુષ્ય જે કાર્ય કરે છે તે માણસનું તે કાર્ય અભ્યાસ વિના ક્યારે પણ સિદ્ધ થતું નથી. આપણે કોઈ પણ કર્મ કરીએ તો એનો અભ્યાસ તો કરવો જ પડે, એ વિના એ સિદ્ધ થતું નથી. જ્ઞાનનું ચિંતન કરવું, જ્ઞાનની વાતો કરવી, નહીં જણાયેલા અંશ એકબીજાને સમજાવવા અને જ્ઞાનમાં જ તત્પર રહેવું, એને પંડિતો અભ્યાસ કહે છે. તો અભ્યાસ કોને કહે છે કે જ્ઞાનનું સતત ચિંતન કરવું, જ્ઞાનની વાત કરવી, નહીં જણાયેલા અંશ એકબીજાને સમજાવવા, જે ના સમજાયું હોય એ સમજાવવા અને જ્ઞાનમાં જ તત્પર રહેવું, એને પંડિતો અભ્યાસ કહે છે. મનમાં વૈરાગ્યવાળા જે મહાત્માઓ સંસારનું બંધન ટાળવાને યત્નપૂર્વક વાસનાઓની ક્ષીણતા કરે છે તેઓ જગતમાં વિજયી બન્યા છે. શું કહ્યું કે મનમાં વૈરાગ્યવાળા જે મહાત્માઓ સંસારનું બંધન ટાળવાનો યત્નપૂર્વક વાસનાઓની ક્ષીણતાનો અભ્યાસ કરે છે તેઓ વિજયી બન્યા છે. જેને વૈરાગ્ય છે, મહાત્માઓ સંસાર બંધનનો નાશ કરવાનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે, એની વાસનાઓને ક્ષીણતા કરે છે એટલે નાશ કરે છે અભ્યાસ કરીને, તેઓ જગતમાં વિજયી બન્યા છે. જેમની બુદ્ધિ સર્વ પરિગ્રહના ત્યાગરૂપી ઝબકતી સૌંદર્યવાળા વૈરાગ્ય રસથી રંગાયેલી છે અને જે આનંદને આપનારી છે તેમને ઉત્તમ અભ્યાસી કહેવા. ઉત્તમ અભ્યાસી કોને કહેવા કે જેમની બુદ્ધિ પરિગ્રહના ત્યાગરૂપી, છોડી દેવાના ત્યાગરૂપી ઝબકતી સૌંદર્યવાળા વૈરાગ્ય રસથી રંગાયેલી છે, વૈરાગ્ય ભરપૂર છે અને જે આનંદને આપનારી છે તેમને ઉત્તમ અભ્યાસી સમજવા. તો આપણે મિત્રો અહીં સુધી રાખીએ છીએ, હજુ ઘણું જ લાંબુ છે તો અહીં સુધી આપણે રાખીએ છીએ, પછી આપણે ફરીથી આગળ બધું સમજીશું. તો અહીં સુધી રાખું છું મિત્રો. મને લાગે છે કે ખ્યાલ આવ્યો હશે, સમજણ પડી હશે. આ બધું વારંવાર સાંભળવું પડશે. તો હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.